દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગીર સોમનાથના તાલાળા તાલુકાના રમરેચી ગામમાં દલિત સમાજના આગેવાનની હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે। આ ઘટનામાં થોડાક દિવસ પહેલા રમરેચી ગામમાં રહેતા ભરત સોંદરવાનો મૃતદેહ તેમના ઘરેથી થોડાક જ અંતરે મળી આવ્યો હતો, જે બાદ દલિત સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। ભરત સોંદરવાના મોઢાના ભાગે, શરીરના ભાગે ગંભીર ઇજાના નિશાનો પણ મળી આવ્યા હોય તેવી ઘટના સામે આવી હતી, જેને લઈને સ્થાનિક તાલાળા પોલીસ દ્વારા તપાસના ધમધમાટની પણ શરૂઆત કરવામાં આવી હતી। પહેલાં તો પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો, જોકે પોલીસ દ્વારા સમજાવવામાં આવ્યા અને આરોપીઓને ઝડપી પાડવામાં આવશે અને જે પરિવારની માંગ હતી કે આરોપીઓ સામે હત્યા અંગેનો ગુનો નોંધવામાં આવે તે મુજબ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી। ભરત સોંદરવાના મૃતદેહને જૂનાગઢની સરકારી હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યો હતો, જેમાં પેનલ પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યો અને અજાણ્યા શખ્સો સામે પોલીસે હત્યા અંગેનો ગુનો પણ દાખલ કર્યો છે। ગુનો નોંધાઈ ચૂક્યો છે, પરંતુ હજી સુધી આરોપીઓ છે તે પકડાયા નથી, જેને લઈને ફરી દલિત સમાજના લોકો છે તે મોટી સંખ્યામાં તાલાળા પોલીસ સ્ટેશન ખાતે ઉમટ્યા હતા અને એક સુરે માંગ કરવામાં આવી કે ભરત સોંદરવાની હત્યા કરનાર જે આરોપીઓ છે તેમને તાત્કાલિક ધોરણે પકડી પાડવામાં આવે, જેને લઈને પોલીસ દ્વારા 15 દિવસનો સમય માંગ્યો છે કે 15 દિવસમાં આ શખ્સોની ધરપકડ થઈ જશે। આ બાદ હવે દલિત સમાજ થોડોક સંતુષ્ટ જોવા મળ્યો છે, પરંતુ જો 15 દિવસની અંદર ધરપકડ નહીં થાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે। તેના મામલે જે મૃતક ભરત સોંદરવા છે તેમના ભાઈ શું કહી રહ્યા છે તેમને સાંભળો। મારું નામ સોંદરવા ભરત છે। હું ભરત સોંદરવાનો મોટો ભાઈ છું અને ભરત સોંદરવાનો મોટો ભાઈ છું અને જ્યારે અમને આ વસ્તુની બધી ખબર પડી એટલે પોલીસ પાસે અમે માંગણી કરી છે અને પોલીસે અમને 15 દિવસનો ટાઈમ પોલીસે લીધો છે અને પોલીસ કહે કે 15 દિવસમાં અમે આરોપીને જાહેર કરી દઈશું, એના માટે અમે પોલીસને ટાઈમ આપ્યો છે। હાલ કેટલા લોકો આવ્યા છે અને શું રજૂઆત કરવા પૂછ્યા હતા તાલાળા પોલીસ? અમે જુથર, મારું ગામ જુથર છે, ત્યાંથી અમે લોકો જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના સોમનાથ તાલુકાના અશક્ત વ્યક્તિ લોકો બધા આવ્યા છે। હજી રસ્તામાં બાકી છે આવવા માટે માણસો, અને અમે કોલિંગ દ્વારા કીધું છે કે અહીં રજૂઆત કરીએ છીએ, ત્યાં સુધીમાં પહોંચાય તો વાંધો નહીં, બાકી પછી આગળની કાર્યવાહી જે 27 તારીખ પછી થશે કે આનાથી ડબલ પબ્લિક હશે અહીંયા। હાલ પોલીસે શું આશ્વાસન આપ્યું છે? પોલીસે એવું કીધું છે કે હજી રિપોર્ટો બાકી છે, રિપોર્ટોના માટે અમને 15 દિવસનો ટાઈમ આપો, 15 દિવસમાં અમે તમને આરોપી જાહેર કરી દઈશું। આ હતા મૃતક ભરત સોંદરવાના ભાઈ। તેમણે કહ્યું છે કે તેમને કામ પર હતા તે દરમિયાન આ જાણકારી મળી કે તેમના ભાઈનો મૃતદેહ મળી આવ્યો છે, એટલે તાત્કાલિક તેઓ દોડી આવ્યા અને આ ઘટનામાં જે હત્યા કરવામાં આવી છે તેના ભાઈની, તેમાં જે આરોપીઓ છે તેમના સામે આકરામાં આકરી સજા થાય તેવી માંગ તેઓ કરી રહ્યા છે। સાથે જૂનાગઢના દલિત સમાજના આગેવાન દેવદાન મુછડિયા પણ મેદાને આવ્યા છે। તેમણે પણ ચીમકી ઉચ્ચારી દીધી છે કે જો 15 દિવસની અંદર આ મામલામાં કોઈ ગંભીર પગલાં લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન થશે। પેલા સાંભળો દેવદાન મુછડિયાને। દેવદાનભાઈ મુછડિયા, પ્રમુખ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જુનાગઢ। ગઈ તારીખ 7ના રોજ અમારા જુનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના જુથર ગામના યુવા આગેવાન, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અને અમારો લડાયક યુવાન ભરતભાઈ સોંદરવાની તાલાળા તાલુકાના રમરેચી ગામે જે હત્યા થઈ છે એ બાબતે આજે અમે સમાજના આગેવાનો, ભરતભાઈના પરિવારના સભ્યો, આ કેસના તપાસ અધિકારી અને નાયબ પોલીસ અધિક્ષક ખેંગાર સાહેબને અને એમની ટીમને મળવા માટે આવ્યા હતા। આજે અમને સાહેબે 27 તારીખ સુધીનો ટાઈમ આપ્યો છે। એફએસએલની અંદર ફોરેન્સિક રિપોર્ટ આવવાનું બાકી છે, રિપોર્ટ આવ્યા પછી ચોક્કસ દિશામાં પોલીસ કાર્યવાહી કરી શકે એટલા માટે અમે સાહેબને વધારે 5 દિવસનો ટાઈમ આપ્યો છે। 3 તારીખ સુધીમાં આ બાબતે પોલીસ યોગ્ય કાર્યવાહી નહીં કરે અને આરોપીઓને અટક નહીં કરે તો 3 તારીખ પછી અમે આખા જિલ્લાના 2 જિલ્લાના સમાજો એક સાથે મળી અને નવું આયોજન કરી અને જ્યાં સુધી ભરતભાઈને અને એના પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડત ચાલુ રાખશું। આપણે સાંભળ્યા તો દેવદાન મુછડિયા, તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે, જે નિવેદનમાં તેમણે વાત કરતાં જણાવ્યું છે કે 15 દિવસનો સમય છે તે પોલીસ દ્વારા આપવામાં આવ્યો છે અને જે આરોપીઓ છે તેમને ઝડપી પાડવામાં આવશે। ત્યારે જોવાનું રહ્યું કે શું રહસ્ય આગામી સમયમાં ખુલે છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે, આવી ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।